હવે વાત કરીએ મેષ રાશિની. અલય જેના અક્ષર છે એવા મેષ રાશિવાળા જાતકો માટે આજના દિવસની જો વાત કરવામાં આવે તો આજે કામકાજની અંદર થોડો ઉચાટ દેખાય તેવા યોગ બની રહ્યા છે. મેષ રાશિવાળા જાતકોએ આ પ્રમાણે સાચવીને કામકાજ કરવું પડશે. ઉશ્કેરાટના કારણે વાણી દોષની શક્યતાઓ છે. સાચવજો, આજે વાણી દોષ ન થાય એનું ધ્યાન રાખજો. વિવાદિત કાર્યોમાં જો કદાચ એવા હોય તો એનાથી દૂર રહેવું પડશે. તબિયતની બાબતમાં થોડી કાળજી રાખવી પડશે. તો આ પ્રમાણે કરશો તો આજનો દિવસ તમારા માટે સારો જશે. વાત વૃષભ રાશિની કરીએ તો બહુ અક્ષર છે એવા વૃષભ રાશિવાળા જાતકો માટે માનસિક ચિંતાઓ રહે તેવી શક્યતાઓ આજના દિવસ માટે દેખાય છે. પતિ પત્નીના વિચારોમાં થોડી અસમાનતા રહેશે. કામકાજમાં સહયોગ જે મળવો જોઈએ એના કરતાં થોડો ઓછો મળે. પરિવારની વિરુદ્ધ જઈને બને ત્યાં સુધી કોઈ પણ કામ ન કરવા, આ બાબતે થોડું ધ્યાન રાખી અને આગળ વધવાનું રહેશે. વાત કરીએ મિથુન રાશિની જેના અક્ષર ક, છ અને ઘ છે. મિત્રો, કામના ભારને હળવો કરી શકશો આજના દિવસ માટે. સહકર્મચારીઓના સંબંધોમાં એક સારો સુધારો પણ જોવા મળશે. નાના સાથીઓથી સંભાળીને કામકાજ કરવું, નાના સાથીઓને સાથે રાખવા, જેના કારણે એનો ઉત્સાહ વધે. સંતાનોના પ્રશ્નમાં પણ એક હળવાશ અનુભવાય તેવા યોગ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે. જય ગણેશ. કર્ક રાશિની અક્ષર જેના ડ અને હ છે આવા કર્ક રાશિવાળા જાતકો માટે કારણ વગરના વાદ વિવાદથી આજે બને ત્યાં સુધી દૂર રહેજો. ધન કરતા પરિવાર મહત્વનો છે. આ વસ્તુનું ધ્યાન રાખી અને કામકાજ કરજો. જમીનને લગતા કામકાજ હોય, મકાનને લગતા કામકાજ હોય તો થોડી ચિંતા આજના દિવસ માટે રહેશે. પરિવારના પ્રશ્નોમાં એક સારું સમાધાન પણ આજના દિવસ માટે મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. આજનો દિવસ કંઈક આવો આપણો ભગવાન ગણપતિએ નિર્માણ કરેલો છે. સિંહ રાશિની વાત કરીએ, મ અને ટ જેના અક્ષર છે જાતકો માટે ચિંતા વ્યથાઓને હળવી બનાવી શકાશે. નાના મોટા કામકાજ હોય, પરચુરણ કામકાજમાં લાભ થાય. દલાલીવાળા કામકાજ હોય તો એમાં પણ લેણું સારું દેખાય છે. બને ત્યાં સુધી કોઈ પણ કામકાજમાં ઉતાવળ ન કરવી, આ વસ્તુને પણ ધ્યાનમાં રાખી અને કામકાજમાં આગળ વધવું. હવે કન્યા રાશિની વાત કરીએ જેના અક્ષર પ, ઠ અને ણ છે. તો કન્યા રાશિવાળા જાતકોએ કંઈક બહાર જવાના યોગ બની રહ્યા છે, પણ એ સામાજિક પ્રસંગોમાં, ધાર્મિક પ્રસંગોમાં બહાર જવું પડે, ધર્મ માટે બહાર જવું પડે, આધ્યાત્મિક યાત્રા થાય અથવા તો પ્રવાસનું આયોજન થઈ શકે છે. સ્નેહીજનોની મુલાકાત ખૂબ જ સારો લાભ કરાવડાવશે. આજે ઉત્તમ આનંદ મેળવી શકાય તેવો યોગ બની રહ્યો છે. ધન પ્રાપ્તિમાં થોડીક મહેનત વધારે કરવી પડે તેવા યોગ પણ દેખાઈ રહ્યા છે. જય ગણેશ. મિત્રો, વાત કરીએ તુલા રાશિની ર અને ત અક્ષર છે તુલા રાશિના જાતકોને દરેક કામકાજની અંદર એક સારી અનુકૂળતા દેખાય તેવા યોગ તુલા રાશિના જાતકોના આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. તબિયતની બાબતમાં થોડી કાળજી રાખવી પડશે. કામકાજમાં કદાચ વધારે આનંદ હોય અને એના કારણે તમારા શરીર પર ધ્યાન ન રાખી શકો તો શરીર અને કામકાજને બેને ધ્યાન રાખજો, મનોકામનાઓની પૂર્તિ થશે. વાત કરીએ વૃશ્ચિક રાશિની. અક્ષર ન અને ય છે તો વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે તમારા જ વિચારો કદાચ તમને ખોટા લાગે એવું બને, પણ એ એટલા માટે છે કે આપણને ખબર છે કે આપણે કામ કરી રહ્યા છીએ તે ખોટું છે. અંતરાત્માના અવાજને ઓળખજો, કારણ કે જેટલો વધારે સારી રીતે તમને અંતરાત્માનો અવાજ શીખવાડશે એવું બીજો કોઈ નહીં શીખવાડી શકે. માનસિક શ્રમથી થાક અનુભવાશે. ગણતરીપૂર્વકના કામકાજ કરવા જરૂરી છે અને કામ નહીં થાય એ પણ નક્કી છે, પણ જેટલું થાય એટલું તો પ્રયત્ન કરવો રહ્યો. ધન રાશિ પ, ધ, ફ અને ઢ અક્ષર છે ધન રાશિના જાતકોને કોઈ પણ નિર્ણયમાં બને ત્યાં સુધી ઉતાવળ ન કરવી, ધ્યાનથી કામકાજ કરવું. ખાસ કરી વાણી વ્યવહારમાં નમ્રતા રાખવી જરૂરી છે. સગા સંબંધીઓ દ્વારા એક તણાવ થોડો રહેશે આજના દિવસ માટે, પણ આવા તણાવપૂર્વક સંબંધોની અંદર સાચવીને કામકાજ કરવું એ પણ આપણા માટે જરૂરી બનશે. જય ગણેશ. મકર રાશિની વાત કરીએ, ખ અને જ અક્ષર છે મકર રાશિના જાતકોને મિત્રો વડીલ વર્ગની તબિયતની બાબતમાં થોડી ચિંતા આજના દિવસ માટે રહેશે. થોડી બેચેની, થોડી કામકાજની ચિંતા પણ રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. અગત્યના કોઈ પણ પ્રકારના નિર્ણયો લેવાના હોય તો સાચવીને એ નિર્ણયો કરવા જરૂરી છે. કામકાજની અંદર પણ થોડું સંભાળીને કામકાજ કરવું એ પણ ખૂબ જ જરૂરી છે. કુંભ રાશિની વાત કરીએ, ગ અને સ જેના અક્ષર છે આ કુંભ રાશિવાળા જાતકોને લાગણીશીલ સ્વભાવથી નુકસાન થાય. ઘણી વખત વધારે પડતી લાગણી પણ નુકસાન કરાવે છે. આ વસ્તુ આજે ભૂલતા નહીં. થોડા વ્યવહારુ બનો. ભાગ્યોદય માટે તો ઉત્તમ તકો દેખાઈ રહી છે. આજે કોઈ નજીકના સગા કે મિત્રોને મળવાનું થાય અને એના દ્વારા તમારા આનંદમાં વૃદ્ધિ થાય, આવા યોગ પણ દેખાઈ રહ્યા છે. વાત કરીએ મીન રાશિની. દ, ચ, જ અને થ જેના અક્ષર છે મીન રાશિવાળા જાતકો માટે આજના દિવસે કામકાજમાં હળવાશ અનુભવાય તેવા યોગ બની રહ્યા છે. વ્યક્તિગત કામકાજમાં એક સારું ધ્યાન આપી શકશો. દૈનિક વ્યવસાયથી લાભની શક્યતાઓ પ્રબળ બને. આનંદપૂર્વક દિવસ પસાર થાય. આનાથી વધારે સારું શું જોઈએ? ગણપતિ બાપા મોરિયા. જય ગણેશ.